આપ સૌનું સ્વાગત છે। સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર નિયમોને લઈને વિવાદ સર્જાયો છે। અમરોલી સ્થિત ગૌતમ સ્કૂલમાં પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીનીને પ્રવેશ પહેલા કંઠી ઉતારવાનું કહેવામાં આવતા મામલો તંગ બન્યો હતો। દીકરીને કંઠી ઉતારવાતા પિતા આક્રોશિત બન્યા અને પરીક્ષા કેન્દ્ર બહાર હોબાળો કર્યો હતો। ઘટનાક્રમ દરમિયાન પિતા દીકરી વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી અને પરીક્ષા શરૂ થાય તે પહેલા જ દીકરી ભાવુક બની રડી પડી હતી। આ સમગ્ર બનાવને લઈને હવે પરીક્ષા કેન્દ્રના નિયમો, સંવેદનશીલતા અને વિદ્યાર્થીઓ પર થતા માનસિક દબાણ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો। પોતાની દીકરીને કંઠી કઢાવતા પિતા ગુસ્સે થઈ ગયા હતા। તેમણે કહ્યું કે તમે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો હિન્દુની દીકરી એક્ઝામ આપવા જાય ને કંઠી કાઢી નાખે। તમે હિજાબ ઉતરાવી ન શકો, કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો, પણ હિન્દુની દીકરા દીકરી પરીક્ષા આપે તો કંઠી શું કામ કાઢી નાખે? કોઈ એમાં ઇસ્યુ હોય તો મને કહો। હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું। હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું। બાદમાં આક્રોશિત વાલીએ ભારે હોબાળો કરી પોતાની દીકરીને કંઠી પહેરાવવા માટે વર્ગખંડમાંથી બહાર બોલાવી હતી। જો કે પરીક્ષામાં મોડું થતું હોવાથી દીકરીએ કંઠી પહેરવાનો ઇનકાર કર્યો હતો। આ દરમિયાન પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંગી પડી હતી અને રડી પડી હતી। આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પણ પિતાને તમે દીકરીની પરીક્ષા બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। આક્રોશિત વાલી પરેશ કાછડિયાએ કહ્યું કે ઘટના એવી બનેલી કે અહીંયા આ ગૌતમ સ્કૂલ છે અમરોલીમાં। હું અહીંયા એક્ઝામ અપાવવા આવ્યો હતો। એ છોકરી પાસે બીજું તો કોઈ ઇસ્યુ નહોતો, પણ છોકરીએ મારી પાસે આવીને કહ્યું કે પપ્પા આ કંઠી કઢાવી નાખી। તો મેં કીધું કંઠી શા માટે? કંઠીથી શું ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ જાય અને કંઠીનો કોઈ નિયમ નથી। પછી મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો કે ભાઈ તમારી દીકરી જે સેન્ટર ઉપર એક્ઝામ આપે છે ત્યાં તમારી દીકરીને કંઠી કઢાવી લીધી? તો તે કહે છે ના। તો મેં કીધું કે આ વધારે પડતા નિયમો શું કામ ફોલો કરે છે? મેં વાત એમ કરી કે હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું। હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું। તમારી દીકરી કંઠી ન પહેરી શકે એક્ઝામમાં? કંઠીમાં શું ચોરી થઈ જાય એમાં? મને કોઈ પણ કેસમાં ફસાવીને ફાંસી આપી દો, પછી મને બધા આ લોકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એ લોકો એમ કહે કે ભાઈ તમારી દીકરીના માનસિક ઉપર અવળી અસર પડશે, એને અત્યારે શાંતિથી એક્ઝામ આપવા દો। એવા સાયકોલોજીકલ ફંડા મને સમજાવે છે। તમે શું કામ દીકરીને પ્રેશર કરો છો કંઠી કાઢી નાખવાની? અહીંયા શું અંદર કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરવા જાય છે? મારી દીકરી એના ભવિષ્યની કારકિર્દી બનાવવા માટે એક્ઝામ આપવા જાય છે। એણે સતત 2 વર્ષ માટે તૈયારી કરી છે, તો એ તૈયારીની અત્યારે એની પરીક્ષા લ્યો। તમે એને અઘરા સવાલો પૂછો શૈક્ષણિક, તમે એની કંઠી શું કામ કઢાવી નાખવા માંગો છો? કોનું આ રાજકીય સ્ટન્ટ હોય કે કોઈ પણ હોય મને ખબર નથી, પણ મારી દીકરી કંઠી પહેર્યા વગરની કેમ એક્ઝામ આપવા જાય? અને પછી છોકરી ડરી ગઈ, એણે કંઠી નહીં પહેરી કે પપ્પા હવે મારે કંઠી નથી પહેરવી। બહાર જેટલા વાલીગણ ઊભા છે ને એ લોકોએ પણ મને ભાઈ તમારે આમ રહેવું જોઈએ, તેમ રહેવું જોઈએ, કોઈ પણ એ લોકોએ પોલીસ તંત્રને કાંઈ કીધું નહીં અને સ્કૂલનું મેનેજમેન્ટ કે આ નીટનું મેનેજમેન્ટ હોય એને કીધું નહીં કે તમે શા માટે અનનેસેસરી રૂલ ફોલો કરો છો।